જીગર ગોલ્ડ વર્ક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। શૈક્ષણિક વર્ષ 2026-2027માં જે બાળક ધોરણ 1માં આવનાર હોય એ બાળક માટે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ શરૂ થઈ ગયું છે। આ અંતર્ગત તમે ખાનગી શાળામાં ધોરણ 1થી ધોરણ 8 સુધી તદ્દન મફત શિક્ષણ મેળવી શકો છો। આના માટે કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને બાળકની કેટલી ઉંમર છે તે આપણે વિગતવાર જોઈ લઈએ। તમે જોઈ શકો છો મિત્રો, આરટીઈ એડમિશન જાહેરાત 2026-2027 આરટીઈ હેઠળ ધોરણ 1થી 8 સુધી તમારી નજીકની ખાનગી શાળામાં ફ્રી એડમિશન મેળવો। ફોર્મ ભરવાની જે તારીખ છે એ 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ડોક્યુમેન્ટ લિસ્ટમાં આપણે જોઈએ તો આધાર કાર્ડ જોશે, બાળકનું, માતાનું અને પિતાનું 3 વ્યક્તિનું આધાર કાર્ડ જોશે। આવકનો દાખલો જોશે, જે મામલતદાર કચેરીનો મહત્તમ 1.5 લાખ સુધીનો આવકનો દાખલો જોશે। આમાં ગ્રામ પંચાયતનો પણ દાખલો ચાલે છે। બાળકનો જન્મનો દાખલો જોશે, જાતિનો દાખલો જોશે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ એટલે પિતાનો જાતિનો દાખલો જોશે। જે જનરલ કેટેગરીમાં આવતા હોય એમના માટે ઈડબ્લ્યુએસનો દાખલો કઢાવી લેવાનો। જો એ ન હોય તો જાતિનો દાખલો લાવવાની જરૂર નથી। પિતાનું પાન કાર્ડ જોશે, પિતાની બેંકની પાસબુક જોશે, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, રેશન કાર્ડ જોશે, પિતાની સહી જોશે અને ખાસ બાળકની ઉંમર 2/6/2019થી 1/6/2020ની વચ્ચે હોવી જોઈએ અને જો પિતા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એમના માટે આ ફોર્મ નથી, એટલે આ ફોર્મ એમને ભરવું નહીં। તો આપ સૌ મિત્રોએ આ ડોક્યુમેન્ટ જોઈ લીધા। હું વર્ષ 2019થી ફોર્મ ભરું છું, 7 વર્ષથી આ ફોર્મ ભરું છું। એમાં એવું નથી હોતું કે તમે ફોર્મ ભરી દો એટલે તમારો નંબર લાગી જાય। આમાં એક લકી ડ્રો પ્રમાણે હોય છે, નંબર લાગે પણ ખરો અને ના પણ લાગે। એટલે એવું હોતું નથી કે તમે ફોર્મ ભરી દો તો તમારો નંબર લાગી જ જવાનો છે। તો વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, એટલે મને હિંમત મળે, હું બીજા આવી રીતે વિડીયો બનાવી શકું। એટલે મને સપોર્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો।